અમે પાણીનો એક બોર હોય ને તો ત્રીજો ભાગ આપતા. એ જમીનની અંદરથી પાણી કાઢીએ ને, એ જમીનમાં જ પાણી હતું તો પણ જે ખેતરની અંદર જાય અને જેને પિયત કરે ને ત્રીજો ભાગ ચોથો ભાગ અમે આપતા હતા ધરતી ઉપર. અને નર્મદાજી આવ્યા પછી અમે 1000 રૂપિયાની પિયાવી આપવા તૈયાર નથી આ વિસ્તારના પ્રજાજનો. કેમ? જે રીતે રાહત કામોની અંદર મફતનું આપવાનું ચાલુ કર્યું ને સ્વભાવ જે પ્રમાણે મફતનો બન્યો એનું નુકસાન આ દાડા સુધી ચાલે છે. જે પ્રમાણે બાકીની યોજનાઓ આવીને મફતનું આપવાનું ચાલુ કરીએ અને બાકીના જે લાભ ધીમે 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 સ્વભાવ બની જતો હોય છે. મારા ખેડૂતોનો સ્વભાવ દાન કરવાનો હતો. મારા ખેડૂતોને ત્યાં આવે તો દુષ્કાળની અંદર રહેતો તો પણ માણસ એ ભૂખ્યો કોઈ માણસ આવે તો એને ભૂખ્યું ના રાખતો, એને રોટલો આપતો, એ પંખીને દાણા આપતો, એ ગાયને પૂળો ખવડાવતો. આ સ્વભાવની સામે નર્મદાનું પાણી આવ્યું ત્યારે 1000 રૂપિયાનો પિયાવો ના આપી શકે એવો સ્વભાવ બનવાનું કારણ માત્ર ખેડૂત નથી. મને લાગે છે કે આપણે પણ એને સખ્તાઈપૂર્વક અમલીકરણ કરવાનું કામ જો કરીએ તો 100% એ કામ આપવાની વ્યવસ્થા થાય. અને હવે તો કોઈકને સ્વભાવ એવો બની ગયો છે કે નર્મદા નિગમ જે દિવસે પાણી માંગવાની વાત કરે ને કે ભાઈ 5-10 લોકો તો તમે કમસે કમ માગણી કરો તો ગામની અંદર એમ જોવા જાય કે સૌથી પૈસાદાર કોણ છે, તમે જઈને 1000 રૂપિયા ભરાઈ દો. કેમ? આપણે ત્યાં મણ એડા આપી શકાય, મણ એડા આપણે ત્યાં થઈ શકે એટલા 1000 રૂપિયા આપવાનો આપણો સ્વભાવ નથી. શું કામ આવું બન્યું છે મને ખબર નથી. માં રાજી ક્યારે થાય? એને પણ લાગે કે હું અહીં આવી છું, મેં આટલું આ લોકોનું કલ્યાણ કર્યું છે, મેં આવીને જીવન ધોરણ આ લોકોનું આટલું મેં બદલી નાખ્યું છે. અને જો ભાવ મનની અંદર ના રહે તો માં ક્યાંથી રાજી થાય? એ પૈસા નથી. જમીનનો ત્રીજો ભાગ જો દરેકના ખેતરમાંથી જો કરે સરકાર, જો કીધું હોત ને એ ટાઈમે તો હા પાડો. કોઈ ના નતા પાડવાના કે જેટલા દિવસ સુધી તમે નર્મદાનું પાણી આલો દર વર્ષે ત્રીજો ભાગ નર્મદા નિગમને આપશું, આવું કીધું હોય તો અમે હા પાડવાના હતા, તૈયાર હતા. પરંતુ અત્યારે 1000 રૂપિયાનો ભાવ પણ મહારાજ મનનો ભાવ નથી થતો અંદરથી. કેમ? મને સમજાતું નથી. એના માટે કદાચ જવાબદાર અમે જ લોકો બધા હશું કે અમે સતત ચાલુ કરી દઈએ. તમે આવો, વાત કરો અને પાણી તમે ચાલુ કરી દઈએ. તમે કોક નાના કરી દો એટલે અમે ચાલુ કરી દઈએ. હવે મને લાગે છે કે એક વ્યવસ્થા તમારે એવી બનાવવી જ જોઈએ આજે નહીં તો કાલે કે દરેક લોકો પીઆવીનો વ્યવસ્થા પણ કરે, 100% ડ્રીપ અને સ્પ્રિંકલરની વ્યવસ્થા કરે. અને હું તો માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત એક વખત કરીશ કે નર્મદા નિગમની અંદર જેમણે પિયત કરવું હોય એને 100% ટપક સિંચાઈ કરે, એને જ પાણી આપવાનું, બાકી પાણી નહીં અપાય. અને આવી જો યોજના એક વખત મજબૂતાઈપૂર્વક રાજ્ય સરકાર મૂકે તો ખેડૂતોનું કલ્યાણ થશે, ખેડૂતોનો ફાયદો થશે. જો બંજર થતી જમીન, જે પાણી નીચેથી ખાર આવી રહ્યો છે, જે જમીન 5-10 વર્ષની અંદર બગડી જાય એવી સ્થિતિ સુધી પહોંચાશે તો બચવા માટેનો માત્ર ને માત્ર રસ્તો આ છે. ભલે ડ્રીપની અંદર, સ્પ્રિંકલરની અંદર સબસિડી જેટલી આપે છે એમાં હજુ વધારે આપવી હોય તો આપે, પરંતુ 100% ટપક અને સિંચાઈ ડ્રીપ દ્વારા જો વ્યવસ્થા કરશું તો આવતીકાલ ઉજળી થશે, તો આવતીકાલ ખેડૂતોની સુખી થશે, ખેડૂતો વધારે પૈસા કમાશે. અને પાણી જેટલું છે એટલું પાણી બીજા વિસ્તારોમાં જ્યાં પાણી નથી ત્યાં પણ પાણી પહોંચાડવાનું કામ કરી શકાશે. જે તળાવ નથી, તળાવ ભરીને પણ પાણી પહોંચાડવું છે એવું પણ પાણી આપણે કરી શકશું, ત્યાં પાણી ભરી શકાશે. માત્ર આપણે વાવ વિધાનસભા વિસ્તાર, થરાદ વિધાનસભા વિસ્તાર,